બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે અમે સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 9થી શરૂઆત કરીએ. એ બાર અને બી બાર બે સદીશો આપેલા છે. એ બાર પ્લસ બી બારની દિશાનો એકમ સદિશ શોધો, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો શું કરીશું? તો એ બાર પ્લસ બી બાર એને આપણે સી બાર કહીએ. સી બાર પ્લસ એ બાર પ્લસ બી. ચલો આ બેનો સરવાળો આવડી જશે. પેલું અને કે તો સી બાર બરાબર આઈ કેપ પ્લસ કે. હવે એનું માનાંક શોધીએ. તો વર્ગમૂળમાં 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર વર્ગમૂળમાં માગે સદિશ સી કેપ પણ કહેવાય. સી બારની દિશાનો એકમ સદિશ સી બાર અપોન આર સી. એટલે √2 આ બંનેની નીચે આવી જશે. 1/√2 આઈ કેપ પ્લસ 1/√2. ચલો હવે દાખલા નંબર 10 જોઈએ. શું કહે છે? 5i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપની દિશામાં 8 માનવાળો સદિશ શોધો. ધારો કે એ બાર બરાબર 5 માઇનસ 1 2 છે. 5y કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ છે. 5 માઇનસ 1 2k. હવે આની દિશામાં 8 માનવાળો સદિશ, એટલે એની દિશાનો એકમ સદિશ શોધવાનો, એને 8 ગુણી નાખવાનો. તો ચાલો એકમ સદિશ શોધવા માટે આનું માનાંક શોધી નાખો. તો માન એ બાર બરાબર √, બરાબર છે 25 પ્લસ 1 પ્લસ 4, બરાબર છે √30. એટલે માનીય સદિશ એવું ટૂંકમાં લખી દેવાનું. બરાબર 8 એ બાર અપોન માન એ બાર. એટલે 8 અપોન √30. પછી આ સદિશ મૂકી દો. 5y કેપ માઇનસ જે કેપ પ્લસ 2. આમ નામ રાખો તો કૌંસ છોડીને અંદર ગુણી દેશો. 8/30 તો પણ વાંધો નથી. જોઈ લઈએ પાછળ જવાબમાં. અંદર ગુણેલા છે તો ચાલો તમે ગુણી નાખો, કોઈ વાંધો નહીં. 40 8 અને 16 એ પ્રમાણે તમે ચાલો હવે મિત્રો ગણીએ દાખલા નંબર 11. दर्शाओ कि सदिशों 2i कैप माइनस 3j कैप प्लस 4k कैप અને બીજો એક સદિશ -4i कैप प्लस 6j कैप माइनस 8k कैप સમરેખ છે. એકને નામ આપી દો. 2 minus 3 4. અને બીજો બી બાર -8k. હવે મિત્રો સમરેખ હોવાનું ઘણી બધી વખત આવશે, તમે જોશો. સમરેખ
શબ્દ 3 બિંદુઓ માટે વપરાય છે અને 2 સદિશો માટે વપરાય છે. 2 સદિશો સમરેખ હોવા મતલબ કે એ 2 સદિશો કોઈ રેખાને સમાંતર હોય, અથવા બીજી રીતે એ 2 સદિશો એકબીજાને સમાંતર હોય એવું બોલો તો વાંધો નહીં, અથવા એ 2 સદિશોની દિશાઓ સમાન કે વિરુદ્ધ હોય. જો આ 2 સદિશો સમરેખ કહેવાય અને આ સદિશો પણ સમરેખ કહેવાય. 2 સદિશોની દિશા સમાન હોય તો એ સમરેખ કહેવાય, વિરુદ્ધ હોય તો એ સમરેખ કહેવાય. એ નક્કી કરવા માટે અત્યારે આપણી પાસે એક જ રીત હતી, એનો જ અત્યારે ઉપયોગ કરીશું. હવે એવું કંઈ બને છે કે આને કોઈ કિંમત વડે ગુણીએ નીચેનો સદિશ બની જતો હોય? બને છે. આને તમે -2 વડે ગુણો તો નીચેનો સદિશ બની જાય. અથવા એવું વિચારો, આમાંથી -2 કોમન કાઢો એટલે a બાર અને b બાર વચ્ચે આવો સંબંધ થઈ જશે. જુઓ કે b બાર બરાબર આમાંથી -2 કોમન કાઢીને આવું ના થાય, 2i cap -3j cap પ્લસ 4k, એને આવું કહેવાય -2a બાર. તો -2a બાર અને a બાર આપણે એક જગ્યાએ શીખ્યા હતા, લેમ્બડા a બાર અને a બાર માં લેમ્બડા ધન હોય તો આ બેની સમાન દિશા થાય, લેમ્બડા ઋણ હોય તો આ બેની વિરુદ્ધ દિશા થાય, એટલે અહીંયા ઋણ છે. તો a બાર અને b બારની દિશા પરસ્પર વિરુદ્ધ છે, મતલબ કે સમરેખ છે. a બાર તથા b બારની દિશા અથવા દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. a બાર તથા b બાર સમરેખ છે. જો કે સદિશો સમરેખ બતાવવા માટે બીજી પણ શરતો આવવાની છે. એક શરતો તમને યાદ રહેતી હોય તમે એનો ઉપયોગ કરશો તો બી વાંધો નથી, પણ આ વધારે સારું છે. 12મો દાખલો, સદિશ a બાર બરાબર i cap પ્લસ 2j cap પ્લસ 3k cap ની દિક કોસાઈનો શોધો. મિત્રો એક બહુ સમજવા જેવી વાત કરી દઉં કે આ 2 પ્રકરણોમાં તમે જોજો, એક સદિશ સ્વરૂપ આવતું હશે અને બીજું એનું કાર્તેજીય સ્વરૂપ આવતું હશે. આ બંને વર્ણનાત્મક રજૂઆતોના ભાગ છે. આપણે 2 ભાગ પાડ્યા, એક વર્ણનાત્મક અને બીજો ભૌમિતિક. જે આકૃતિ દોરીએ છે એને શું કહેવાય? ભૌમિતિક. તો વર્ણનાત્મકમાં કોઈ પણ વસ્તુને પાછી 2 રીતે લખાય છે, સદિશ સ્વરૂપે અને કાર્તેજીય સ્વરૂપે. સદિશ હોય, માનો કે a બાર બરાબર i cap પ્લસ 2j cap પ્લસ 3k cap છે, આ એનું સદિશ સ્વરૂપ છે. એના કાર્તેજીય સ્વરૂપમાં આપણે આવું બોલીએ છીએ, એના દિક ગુણોત્તરો. એ સદિશના દિક ગુણોત્તરો 1, 2 અને 3 છે. આ એનું કાર્તેજીય સ્વરૂપ. આ a બારની વાત છે. પછી એકમ સદિશ, માનો કે a બારની દિશાનો એકમ સદિશ a cap 9 ને 4 13 ને 14 આવો આવશે એકમ સદિશ 1/14 i cap. સમજો, બહુ સમજવા જેવી વાત કરું છું. આ એનો એકમ સદિશ. એકમ સદિશનું કાર્તેજીય સ્વરૂપ એટલે દિક કોસાઈ. શું કહેવાય? દિક કોસાઈ. કઈ થાય? 1/14 2/14 3/14.
તો સદિશનું કાર્ટેશિયન સ્વરૂપ દિક ગુણોત્તર, એકમ સદિશનું કાર્ટેશિયન સ્વરૂપ દિક કોસાઇન. હવે તમને સદિશ આપ્યો છે અને દિક કોસાઇનો શોધવાની કીધી છે, તો તમે એમાંથી અહીંયા કાર્ટેશિયનમાં અને ત્યાંથી આમ જઈને જવાબ લાવો તો પણ વાંધો નહીં. અહીંથી એકમ સદિશ શોધી પછી અહીંયા જાઓ તો બી વાંધો નહીં, બંને એક જ વસ્તુ છે. ખ્યાલ? અહીંથી આમ જઈને પછી અહીંયા પહોંચો કે અહીંથી એકમ સદિશ શોધીને અહીંયા પહોંચો, બે એક જ બાબત છે. એટલે કોઈ જગ્યાએ સદિશ આપ્યો હોય તો બંને અંતર સરખું જ થવાનું છે, પણ કોઈ જગ્યાએ દિક ગુણોત્તરો આપેલા હોય તો અહીંથી સીધા અહીંયા આવે તો સારું ફાવે, પણ ના ફાવે તો પછી અહીંયા આવવાનું, અહીંથી અહીંયા આવવાનું, પછી અહીંયા જવાનું, તો એ વાંધો નથી. પણ એકલા દિક ગુણોત્તર હોય તો આપણને ખબર પડી જાય છે કે જો આવી રીતે દિક કોસાઇનો શોધવાની. અહીંયા સદિશ આપ્યો છે એટલે આમ જઈએ તો વધારે સારું પડશે મારા ખ્યાલમાં. તો હું માન એ બાર શોધી કાઢું વર્ગમૂળમાં. આગળના ચેપ્ટરમાં બહુ કામ લાગશે મારી વાત. 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 1 વત્તા 4 વત્તા 9 બરાબર √14. Therefore, a bar ની દિશાનો એકમ સદિશ a bar upon માન a bar, that means 1/14 I cap plus 2/14 j cap plus 3/14 k. હવે દિક કોસાઇનો માંગી છે તો આપણે આમ દિક કોસાઇન 1/14 2/14 અને 3/14. હવે મિત્રો દિક ખૂણા જો માગે કદાચ તો આગળ જવાય. આ દાખલો પૂરો થઈ જાય છે. દિક ખૂણા આલ્ફા બીટા ગેમા શોધવા હોય તો આ દિક કોસાઇન છે એટલે આ cos આલ્ફા છે. cos આલ્ફા 1/14 cos બીટા 2/14 અને cos ગેમા 3/14 છે. આમાંથી આલ્ફા શોધો તો cos ઇન્વર્સ 1/14, એ જ પ્રમાણે બીટા પણ cos ઇન્વર્સ મળી જાય 2/14 અને જ પ્રમાણે ગેમા. અને કોઈ વાર એમ પૂછે કે દિક ખૂણા શોધો તો દિક કોસાઇનો શોધ્યા પછી આવું કામ કરવાનું. બરાબર વિડીયો જોજો તમે. આ જે વિગતો તમને હું સમજાવું છું ને બહુ જ કામ લાગશે. તમારા મગજમાં બીજી બધી માન્યતાઓ હશે દૂર થઈ જશે, ગેરસમજો બધી દૂર થઈ જશે કે કાર્ટેશિયન આવે છે ને સદિશ આવે છે, દિક કોસાઇન આવે છે ને આ બધું શું છે. તેરમો દાખલો. જે સદિશ બિંદુઓ a12 -3 અને b-1 -2 1 ને a થી b તરફની દિશામાં જોડતો હોય તે સદિશની દિક કોસાઇનો શોધો. કેટલો મસ્ત દાખલો છે. બે બિંદુ આવ્યા છે a અને b. a થી b ને જોડતી દિશાનો સદિશ લાગે. આ સદિશની દિક કોસાઇનો શોધો. તો સદિશથી શોધાય, કાર્ટેશિયનથી પણ શોધાય. તમને જે અનુકૂળ લાગે શોધો. બોલો કયું અનુકૂળ લાગશે? હું સદિશ સ્વરૂપ શોધવાનો નહીં. તો b માંથી એના આમ બાદ કરવાના. b માંથી એના ઘટકો બાદ કરીએ છીએ -1 -1 -2 i k -2 -2 -4 j k પ્લસ ok. આ તમારો a સદિશ. હવે એનું માનાંક શોધી નાખો. માનાંકમાં a b સદિશ અંડર રૂટ of 4 plus 16 plus 16 is equal to 6. તો AB ની દિશાનો એકમ સદિશ
પ્લસ 2/3 ખબર છે ને AB upon માન AB. હવે એની દિક કોસાઈનો લખી દો. દિક કોસાઈનો -1/3, -2/3, -2/3 જો સદિશ ના ગમતું હોય તો આવું લખવાનું. AB સદિશના દિક ગુણોત્તરો -2, -4 અને 4 છે. પછી આવી કિંમત શોધી કાઢવાની. આ વાળી બધાને ભાગી દેવાના રહે છે. ચાલો હવે 14મો દાખલો જો આ મેં સમજાવ્યું તો એના પર આધારિત આવે છે. કેવો દાખલો છે જુઓ. સાબિત કરો કે સદિશ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ એ OX, OY, OZ સાથે સમાન ખૂણા બનાવે છે. એક સદિશ આપ્યો છે એને આપણે a બાર કહીએ. ધારો કે a બાર બરાબર i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ છે. હવે ખૂણા શોધવા છે આ જ પ્રમાણે આગળ વધીએ. દિક કોસાઈનો શોધ્યા પછી આવું લખીએ અને એના બધી ખૂણા શોધી કાઢીએ. ચાલો તો આનું માન શોધી કાઢો. માન a બાર બરાબર √1² + 1² + 1². therefore a કેપ બરાબર a બાર upon માન a બાર 1/√3 i કેપ પ્લસ 1/√3 j કેપ એટલે એની દિક કોસાઈનો તમને મળી જશે. therefore દિક કોસાઈનો 1/√3 therefore cos alpha બરાબર 1/√3 બરાબર ને. હવે આમાંથી આલ્ફા શોધો. બીટા અને ગેમા જો આમ ત્રણ જણો સરખો આવી ગયો. આમ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. ચાલો પછી આપણે જોઈએ 15મો દાખલો. બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં નંબર 1 અંતઃ નંબર 2 બહિર્વિભાજન કરે છે. P અને Qના સ્થાન સદિશો અનુક્રમે i કેપ પ્લસ 2 j કેપ માઇનસ k કેપ અને i કેપ માઇનસ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ છે. તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. સિમ્પલ જ દાખલો છે, કંઈ જ ભારે નથી. જો હવે બિંદુ P નો સ્થાન સદિશ આપ્યો છે એનો મતલબ OP સદિશ આપ્યો છે. બરાબર, OP સદિશ આપ્યો છે અને Q નો સ્થાન સદિશ મતલબ OQ સદિશ આપ્યો છે. चलो बिंदु R કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બિંદુ R એ 2:1 એટલે કે 2/1 એટલે કે m/2
વિભાજન કરે છે. પછી બે ભાગ પાડીએ. ચાલો નંબર 1, જો અંતઃ વિભાજન કરે તો તો r નો સ્થાન સદિશ અથવા તો OR સદિશ પણ લખાય. સૂત્ર કયું હતું? MQ સદિશ વત્તા NOP સદિશ છેદમાં M પ્લસ n. ચાલો કિંમતો ફટાફટ મૂકી દો. M એટલે 2, પ્લસ n એટલે 1, અપોન 2 પ્લસ એટલે આવું થશે ને 2 પ્લસ 1 એટલે 1/3 કૌંસમાં માઇનસ 2i કેપ પ્લસ i કેપ એટલે માઇનસ i કેપ 2j કેપ પ્લસ 2j એટલે 4j કેપ 2k કેપ માઇનસ k કેપ પ્લસ k. આ બિંદુ r નો સ્થાન સદિશ થઈ ગયો. હવે બહિર વિભાજન માટે સૂત્ર લખીને પછી ગણતરી આપી દો. જો બહિર વિભાજન કરે તો OR સદિશ બરાબર MOQ સદિશ અહીં માઇનસ લેવાનો MOP સદિશ અપોન M માઇનસ n. ચાલો કિંમતો તમે જાતે મૂકી દો. આવા દાખલા આપણે ઉદાહરણમાં પણ ગણેલા છે એટલે તમને આવડે એવું દાખલો છે. જવાબ આવશે -3i કેપ પ્લસ 3k કેપ એવો જવાબ આવશે. -3i કેપ પ્લસ 3k કેપ આવો જવાબ આવે છે. ચાલો મિત્રો, હવે 16 P અને Q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધો. તો બે બિંદુઓના યામ આપી દીધા છે અને શોધવાનું છે મધ્ય બિંદુનો સ્થાન સદિશ. એટલે આ બિંદુઓને પણ આપણે સદિશ સ્વરૂપમાં લઈ જઈએ. એના સ્થાન સદિશો આવા થશે. OP સદિશ બરાબર આ જે યામ છે એ i j k ના સહગુણકો લઈ લેવાના. 2i કેપ 3j કેપ અને પ્લસ 4k તથા q નો સ્થાન સદિશ એટલે OQ સદિશ થશે 4i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ થશે. Therefore મધ્ય બિંદુ નો સ્થાન સદિશ OP સદિશ પ્લસ OQ સદિશ બાય 2. ચલો OP પ્લસ OQ બાય 2 એટલે 1/2 બાદ 4 ને 2 પ્લસ 4j પ્લસ 2k 2 કોમન રાખીએ. ચલો આ થયો મધ્ય બિંદુનો સ્થાન સદિશ.
ચલો 17મો દાખલો એક ઉદાહરણમાં ગણ્યો છે એ રીતે તમે ઘરેથી ગણી દેજો. ચલો હવે 18મો MCQ. ત્રિકોણ ABC માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? તો જો આ રીતનો ત્રિકોણ છે અને આવા 4 વિધાનો છે. તો કયું સત્ય નથી? તો ત્રિકોણમાં સરવાળા માટે જે આપણે રીત શીખ્યા ત્રિકોણનો નિયમ, એ નિયમ પ્રમાણે AB વત્તા BC એવા બે સદિશો લઈએ તો કયો સદિશ થાય? AC સદિશ થાય. આ આપણો નિયમ છે. AB વત્તા BC બરાબર AC. હવે પહેલું વિધાન શું કહે છે? જો AB વત્તા BC વત્તા C એટલે આને તમે આ બાજુ લાવો. AB વત્તા BC માઇનસ AC બરાબર 0 સદિશ. હવે AC નું ઊંધું કરશો CA એટલે આગળ માઇનસ થશે એટલે આ પ્લસ થઈ જશે. એટલે આ વિધાન તો સાચું જ છે. ચલો બીજું, AB વત્તા BC માઇનસ AC તો આવી જાય, આ બી સાચું છે. AB વત્તા BC માઇનસ CA, તમે CA કરો તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. પહેલા વિધાનમાં જોયું, CA કરશો તો પ્લસ થઈ જાય. આવું વિધાન સાચું છે. જ્યારે માઇનસ કહે છે ચલો પછી AB માઇનસ CB પ્લસ CA. તો AB આમાં આનું તમે ઊંધું કરો એટલે માઇનસ CB થાય, બરાબર છે, પ્લસ CA. તો આ સાચું છે. માત્ર એક જ વિધાન, C વિધાન ખોટું છે. હવે 19મો MCQ જુઓ. A બાર અને B બાર બે સમરેખ સદિશો હોય તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે? સમરેખની વાત આપણે 2-3 રીતે સમજેલા છે. દિશાઓ સમાન કે વિરુદ્ધ હોય, આકૃતિની દ્રષ્ટિએ એવું કહેવાય. પછી આવું પણ કીધું કે ભાઈ A બાર બરાબર લેમ્બડા B બાર અથવા B બાર બરાબર લેમ્બડા A બાર. B બાર ને કોઈ કિંમત વડે ગુણો A બાર થઈ જતો હોય કે A બાર ને કોઈ કિંમત વડે ગુણો B બાર થઈ જતો હોય તો સમરેખ સદિશો કહેવાય. બરાબર. તો જો પહેલી વાત છે કોઈ સદિશ લેમ્બડા માટે આવો સંબંધ હોઈ શકે, આ તો સાચું છે. પછી આ પણ સાચું છે. લેમ્બડાની કિંમત 1 હોય તો A બાર બરાબર B બાર. લેમ્બડાની કિંમત -1 હોય તો A બાર બરાબર -B બાર. આ સત્ય છે. પછી A બાર અને B બારના ઘટકો પ્રમાણમાં નથી. એ શું કહેવા માંગે છે? તો હું ઉદાહરણ આપું છું. માનો કે A બાર બરાબર આવું છે 2i cap plus 6j cap plus 10k cap આવો સદિશ. અને B બાર બરાબર i cap plus 3j cap plus 5k cap છે. તો અહીં તમે જુઓ છો B બાર ને 2 વડે ગુણીએ છે તો A બાર આવી જાય છે, આને 2 વડે ગુણીએ એટલે A બાર આવી જાય. એટલે સમરેખ તો થઈ ગયા. ઓકે. હવે જ્યારે સમરેખ બનશે ત્યારે શું થશે? તો એમના જે ઘટકો છે, જો આનો x ઘટક 2 છે અને આનો 1 છે, 2 ભાગ્યા 1 પછી 6 ભાગ્યા 3 અને 10 ભાગ્યા 5. આ પણ એક જરૂરી પરિણામ છે. આ સરખું જ થઈ જાય. એટલે જ્યારે બે સદિશો સમરેખ હોય છે ત્યારે એમના ઘટકોનો ગુણોત્તર સરખો થઈ જતો હોય છે. એટલે ઘટકો પ્રમાણમાં હોય છે, પણ આ કહે છે કે નથી. બરાબર. પછી બીજું, બંને સદિશો A બાર અને B બારની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. હા, તો સમરેખ હોય તો એવું બની શકે, દિશા સમાન હોય પણ માન ભિન્ન હોય. આ પણ સાચું છે. એટલે આ રીતે C વિધાન આમાં પણ કેવું છે? ખોટું છે. બોલો, ખ્યાલ આવી ગયો? સ્વાધ્યાય આપણે આજે પૂરું કર્યું. હવે નવા લેક્ચરમાં
આનાથી આગળનો ટૉપિક જોઈશું, એ પણ સરળ જ છે, એમાં પણ કંઈ બહુ ભારે નથી. આ પ્રકરણનો પાછળના પ્રકરણમાં બહુ મોટા પાયે ઉપયોગ થવાનો છે. એટલે આ પ્રકરણમાં આવતી વ્યાખ્યાઓ શબ્દોથી બરાબર પરિચિત થઈ જજો. હવે આગળ જતાં આપણે અંતર્ગુણન, બહિર્ગુણન આવી બધી નવી નવી ફોર્મ્યુલાઓ જોવાની છે. ઓકે, તો આપણે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. એન્જોય.